મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની સંત સુરદાસ યોજના એટલે કે પેન્શન યોજના, જે દિવ્યાંગો માટે સરકારશ્રી દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી છે. તો તેના વિશેની સમગ્ર માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, શરૂ કરીએ સંત સુરદાસ યોજના અને આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેના વિશેની વાત કરીએ. તો જે તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે નાણાકીય સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ પાત્રતાના ધોરણો અથવા માપદંડો. આ યોજનાનો લાભ લેવા માટે કઈ કઈ પાત્રતાઓ જરૂરી છે તે જોઈએ. તો લાભાર્થીનું નામ બીપીએલ કુટુંબની એટલે કે 0 થી 16 સ્કોર યાદીમાં નામ સમાવિષ્ટ હોવું જરૂરી છે. અરજદારની ઉંમર 0 થી 64 વર્ષ સુધીની હોવી જોઈએ. ધારો કે અથવા તારીખ 31/7/2009 પહેલાના જૂના લાભાર્થીઓ. ત્યારબાદ અરજદારની વિકલાંગતાની ટકાવારી 75% કે તેથી વધુ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તારીખ 1/8/2009 પછી 0 થી 18 વર્ષ સુધી બીપીએલ અથવા વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ. ત્યારબાદ વાત કરશું કે 18 વર્ષની ઉંમર બાદ ભારત સરકારની ડીપીએસમાં તબદીલ કરવામાં આવે છે. તો મિત્રો, વધારે વાત કરીએ આ યોજનાની કે જરૂરી પુરાવાઓ. તો કયા કયા પુરાવાઓ જરૂરી છે? તો અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું રહેઠાણનો પુરાવો, લાઇટ બિલ અથવા વેરા બિલ હોવું જરૂરી છે. અરજદારનું રેશન કાર્ડ કે જે બીપીએલ ધરાવતું હોય તે. અરજદારનું વિકલાંગતાનું કાર્ડ. અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. અરજદારની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલો ચેક. યોજનાના ફાયદા અને સહાય. ફાયદા કયા કયા છે? તો માસિક ₹600 રાજ્ય સરકારનો ફાળો એટલે કે એટલું પેન્શન આવે છે. વિશેષ નોંધની વાત કરીએ આપણે તો ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા 80% કે તેથી વધુ છે. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી 75% છે. તારીખ 1/8/2009 બાદ 75% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી. ત્યારબાદ 80% વિકલાંગતા જરૂરી છે. ભારત સરકારની IGNDPSમાં વય 18 થી 79 વર્ષ છે, જ્યારે રાજ્ય સરકારમાં 0 થી 17 વર્ષની ઉંમરનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવાની? તો આ સેવાનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો. જો મિત્રો, તમને આ સંત સુરદાસ યોજના કે જે દિવ્યાંગ ઉમેદવારો માટેની છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જણાવેલ છે. જો તમને ઉપયોગી લાગેલી હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.